નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. દિવ્યાંગ ન્યૂઝ તરફથી આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. આજે દેશભરમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. આ વર્ષે મહાશિવરાત્રિની 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવણી થઈ રહી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પવિત્ર દિવસને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે અમે તમને મહાશિવરાત્રિની ઉજવણી પાછળનું કારણ અને આ તહેવારની ઉત્પત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દર મહિને એકવાર માસિક શિવરાત્રિ ઉજવવામાં આવે છે, પણ ફાગુન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તીર્થ પર આવતા મહાશિવરાત્રિ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે. તેથી શિવ ભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ કાળમાં ભોળાનાથની 4 પહર માટે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ત્યારે હવે જાણો મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ ઉજવવાના કારણે અંતે વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે. મહાશિવરાત્રિ શબ્દનો અર્થ શિવની રાત્રિ થાય છે અને આ તહેવાર ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે ગુજરાત રાજ્યના તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવના તમામ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પાટણ શહેરના મોટી સારા વિસ્તારમાં આવેલા શ્રી પંચાલ પ્રગતિ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે પાટણ પંચાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે 4 પહોરની પૂજા આરતી, ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ અને સમાજના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ સહિત 2 ટાઈમ ફરારી પ્રસાદ અને મહાશિવરાત્રીની ઉજવણીના ભાગરૂપે ભોજન પ્રસાદ સહિત મહાદેવજીની ભવ્ય 103મી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પાટણ પંચાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતેથી મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવજીની 103મી પાલખી યાત્રા પાટણ શહેરના મોટી સરાથી પાટણ શહેરના મુખ્ય માર્ગો પર ચર્ચાએ ભક્તોને દર્શન આપવા નીકળી પડ્યા હતા. આજે 26/2/2025ના રોજ આ મહાદેવની 103મી વર્ષગાંઠ છે. આ મહાદેવની અને શિવરાત્રિની શોભાયાત્રા નીકળશે સાંજે. આજે 12:39 ધજાનું આરોહણ કર્યું અને લોકો બપોરે ફરાળ ભોજન પ્રસાદ લેશે, સાંજે પ્રસાદ લેશે સાંજે, અને આવતીકાલે ઉજવણી થશે. સાંજે ઇનામ વિતરણ વિદ્યાર્થીઓને જે સારા માર્ક લાવ્યા 60% ઉપર દરેકને ઇનામ વિતરણ આપવામાં આવશે. અને સમાજ સમૂહ એકત્ર થઈ અને આનો આનંદથી લાભ લેશે એવી મહાદેવની કૃપા. તમારું નામ ને પરિચય? પંચાલ મહેશભાઈ કનૈયાલાલ ઉર્ફ. આપનું નામ અને પરિચય? અમારું નામ દિલીપ કુમાર ભોગીલાલ પંચાલ, પાટણ જ્ઞાતિ મંડળના પ્રમુખને પોસ્ટ ઉપર છે. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.